મિત્રો, જરા વિચારો કે તમે તમારા મહત્ત્વના કામમાં રોકાયેલા હોય અને તમને પોલીસનો ફોન આવે અને કહે કે અમે તમારા ઘરે અથવા તો તમારી દુકાને આવ્યા છીએ અને તમે કાયદા તથા જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે આ મિલકતનો ભાડા કરાર લઈને અહીં આવો, તો તમે શું કરશો? તમે વર્ષોની મહેનતથી એક મકાન બનાવ્યું છે અથવા જીવનભરની બચતથી એક દુકાન ખરીદી છે. કોઈ ઓળખીતો વ્યક્તિ આવે છે અને કહે છે, ભાઈ તમે ચિંતા ન કરો, હું તો તમારો જ માણસ છું, તમારો જ સંબંધી છું અને તમારો જ ઓળખીતો છું. તો રેન્ટ એગ્રીમેન્ટનું લખાણ કરવાની શું જરૂર છે? ખોટા ખર્ચા કરવા અને નાનો ખર્ચ બચાવવા માટે તમે વિશ્વાસ કરીને મિલકતની ચાવી આપી દો છો. શરૂઆતના થોડા મહિના સુધી બધું બરાબર ચાલે છે. પછી એક દિવસ ભાડું આવવાનું બંધ થઈ જાય છે. જ્યારે તમે મકાન કે દુકાન ખાલી કરવાનું કહો છો ત્યારે સામેનો માણસ આનાકાની કરે છે અને તમને એક જ સવાલ પૂછે છે, એવું કોઈ લખાણ કરેલું છે આપણે? તો તમારી પાસે કોઈ પુરાવો છે કે પુરાવો છે તો ક્યાં પુરાવો? અથવા આપણે આવી શરતો નક્કી જ ન કરી હતી કે કોઈ ભાડા કરાર પણ બનાવ્યું ન હતું. બસ અહીંથી શરૂ થાય છે વર્ષો સુધી ચાલતો વિવાદ અને કોર્ટના ચક્કર, હજારો નહીં લાખો રૂપિયાનો ખર્ચ. મિત્રો, આજે હું તમને એવી વાત જણાવવાનો છું જે દરેક મકાન માલિક અને દરેક ભાડુઆતે જીવનમાં એક વખત જરૂર સમજવી જોઈએ. મકાન કે દુકાનનો ભાડા કરાર માત્ર એક કાગળ નથી, પરંતુ ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ સામેનું સૌથી મોટું કાયદાકીય કવચ છે. અને આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે અંતમાં હું એવી એક સામાન્ય ભૂલ જણાવીશ જે હજારો લોકો કરે છે અને પછી તે આખી જિંદગી પસ્તાય છે. આપણા ગુજરાતમાં હજુ પણ ઘણા લોકો ઓળખાણ, સંબંધ કે વિશ્વાસના આધારે મકાન અથવા દુકાન ભાડે આપી દે છે. કોઈ લખાણ નહીં, તેમાં કોઈ શરત નહીં અને તેનો કોઈ સાક્ષી નહીં. તેઓ વિચારે છે આ તો પોતાનો ઓળખીતો માણસ છે, પરંતુ કાયદો ક્યારેય સંબંધ નથી જોતો, તે પુરાવા જોવે છે. જ્યાં સુધી બધું સારું ચાલે ત્યાં સુધી કોઈ તકલીફ આવતી જ નથી, પરંતુ જ્યારે સંબંધ બગડે કે પૈસાનો પ્રશ્ન આવે ત્યારે સૌથી પહેલાં પૂછવામાં આવે છે કે તમારી વચ્ચે શું નક્કી થયું હતું? તેનું કોઈ લખાણ છે? તેનો કોઈ પુરાવો છે કે સાક્ષી છે? અહીં સૌથી પહેલાં આપણે કાયદાની વાત સમજીએ. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ 105 મુજબ લીઝ એટલે કે ભાડા વિશે સમજાવેલ છે. સરળ ભાષામાં કહીએ તો ભાડા કરારથી મિલકતની માલિકી બદલાતી નથી, પરંતુ તેનો ઉપયોગ કરવાનો અધિકાર અને નિશ્ચિત સમય માટે બીજા વ્યક્તિને આપવામાં આવે અને તેના બદલામાં ભાડું લેવામાં આવે છે, તે છે. હવે બીજી મહત્ત્વની વાત, રજિસ્ટ્રેશન એક્ટની કલમ 17 મુજબ જો 1 વર્ષથી વધુ સમય માટે લીઝ એટલે કે રેન્ટ એગ્રીમેન્ટ કરવામાં આવે તો સામાન્ય રીતે તેનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી બને છે. એટલે જ ઘણા લોકો 11 મહિનાનો ભાડા કરાર કરે છે. પરંતુ ધ્યાન રાખજો, માત્ર 11 મહિના લખવાથી કામ પૂરું થઈ જતું નથી. કરાર સ્પષ્ટ, યોગ્ય અને કાયદાકીય રીતે મજબૂત હોવો જોઈએ. મિત્રો, હવે એક સવાલ હું તમને પૂછું કે જો આવું બને તો તમે શું કરશો? જો કાલે સવારે ઉઠીને તમારો ભાડુઆત કહે મેં તો 5 લાખ રૂપિયા ડિપોઝિટ આપી હતી અને તમે કહો ના માત્ર 1 લાખ રૂપિયા આપ્યા હતા, તો સાચું કોણ? જો લખાણ નથી તો બંનેમાંથી સાચું કોણ છે તે સાબિત કરવું ખૂબ મુશ્કેલ બની શકે છે. એટલે ભાડા કરાર બંને પક્ષ માટે સમાન રીતે જરૂરી છે.
આને વધુ સરળ સમજવા માટે ચાલો એક વાસ્તવિક લાગતું ઉદાહરણ સમજીએ. રાજકોટમાં રહેતા એક વૃદ્ધ દંપતીએ પોતાનું પેન્શન ઓછું હોવાથી અને તેમની પાસે અન્ય કોઈ પણ પ્રકારની આવક ન હોવાથી તે જે ઘરમાં રહેતા હતા તે ઘરનો ઉપરનો માળ ભાડે આપ્યો. ભાડુઆત શરૂઆતમાં ખૂબ સારો માણસ લાગતો હતો અને સમયસર ભાડું પણ આપતો હતો, પરંતુ જ્યારે 8-10 મહિના પછી ભાડું આપવાનું તેમને બંધ કર્યું અને બહાના બતાવવાનું ચાલુ કર્યું. અને તેનાથી કંટાળીને જ્યારે વૃદ્ધ દંપતીએ કહ્યું કે હવે મકાન ખાલી કરી નાખો, ત્યારે સામેથી જવાબ મળ્યો કે આવી કોઈ વાત આપણા વચ્ચે થયેલ નથી, અને થયેલ હોય તો તમે સાબિત કરો, પુરાવા આપો કે આપણે શું નક્કી કર્યું હતું. મકાન માલિક પાસે તેવું કોઈ સ્પષ્ટ લખાણ નહોતું, કોઈ સ્પષ્ટ શરત નહોતી કે કોઈ ભાડા કરાર, રેન્ટ એગ્રીમેન્ટ કે લીઝ ડીડ બનાવેલું નહોતું. આમ વૃદ્ધ દંપતીને મકાન તો પાછું મળ્યું, પરંતુ વૃદ્ધ દંપતીએ પોતાની બચત, વકીલ અને કોર્ટના ખર્ચમાં વાપરવી પડી અને ખાસો એવો પણ સમય બગડ્યો. આમ મિત્રો, જો શરૂઆતમાં નાનો એવો ખર્ચ કરીને યોગ્ય ભાડા કરાર કર્યો હોત તો કદાચ આ પરિસ્થિતિ જ ઊભી ન થઈ હોત. તેમજ મિત્રો, આ વિષય હજુ સરળ રીતે સમજવા માટે એક કલ્પિત પરંતુ વિશ્વસનીય ઘટના સમજીએ. મનીષભાઈએ પોતાની દુકાન પોતાના એક ઓળખાણના વેપારીને ભાડે આપી. મૌખિક રીતે નક્કી કર્યું કે દુકાન માત્ર કપડાના વેપાર માટે જ વાપરવાની. થોડા મહિનાઓ પછી દુકાનમાં કેમિકલનો ધંધો શરૂ થઈ ગયો. આસપાસના રહેવાવાળા તથા વેપારીઓએ ફરિયાદ કરી. હવે માલિક કહે, મેં તો આવું ક્યાંય નક્કી નહોતું કર્યું કે કેમિકલનો ધંધો કરવો. ભાડુઆત કહે, તમે ક્યાંય લખ્યું છે, ભાડા કરાર બનાવ્યો છે? જો મિત્રો, કરારમાં સ્પષ્ટ લખ્યું હોત કે દુકાનનો ઉપયોગ માત્ર કપડાના વેપાર માટે જ થશે તો અહીં આ વિવાદ ઊભો ન થયો હોત. મિત્રો, આ વાત પર મને એક અંગ્રેજોના સમયની ખૂબ પ્રચલિત કહેવત યાદ આવે છે. An oral promise is easily broken, but a written agreement lives longer. ગુજરાતીમાં તેનો સરળ અર્થ એ થાય કે મોઢેથી આપેલું વચન સહેલાઈથી બદલાઈ શકે, પરંતુ લખાયેલો કરાર લાંબા સમય સુધી બંને પક્ષને બાંધી રાખે છે. અંગ્રેજોના સમયમાં પણ વેપાર અને મિલકતના સોદામાં લખાણને સૌથી મોટો પુરાવો માનવામાં આવ્યો હતો. એટલે મિત્રો, આજે પણ તમે ટીવી પર સાંભળતા હશો કે વિદેશના મહેમાનો આવ્યા છે એગ્રીમેન્ટો અને ભારતમાં રોકાણ કરવા માટે, પરંતુ જ્યારે તમે તેને ટીવી પર જુઓ છો ત્યારે તેઓ મોટા ભાગના વ્યક્તિઓ કોઈને કોઈ કાગળ ઉપર સહી કરતા હોય તેવું જોવા મળતું હોય છે. આમ દુનિયાભરમાં મોટા સોદા કરતાં પહેલાં લેખિત કરાર કરવામાં આવે છે. આ મિત્રો, આપણે મૂળ વાત ઉપર આવીએ. હવે સૌથી મહત્વનો સવાલ, ભાડા કરારમાં શું શું લખવું જોઈએ? માલિક અને ભાડુઆતનું સંપૂર્ણ નામ અને સરનામું, આધાર અથવા અન્ય ઓળખની વિગતો, મિલકતનું સંપૂર્ણ વર્ણન, માસિક ભાડું કેટલું છે, કઈ તારીખે ચૂકવવાનું છે, સિક્યોરિટી ડિપોઝિટ કેટલી છે, વીજળી, પાણી અને મેન્ટેનન્સનો ખર્ચ કોણ ભરશે, કરાર કેટલા સમય માટે છે, કરાર પૂરો થયા પછી મિલકત ક્યારે ખાલી કરવી, ભાડું વધારવાનો નિયમ શું રહેશે, દુકાન અથવા મકાનનો ઉપયોગ કયા હેતુ માટે થશે, અને કરાર તોડવાની પરિસ્થિતિમાં શું પ્રક્રિયા રહેશે. આ દરેક બાબત સ્પષ્ટ લખવાથી ભવિષ્યમાં વિવાદની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે. મિત્રો, હવે વાત કરીએ સામાન્ય ભૂલોની. સૌથી મોટી ભૂલ, રોકડમાં ભાડું લેવું અને કોઈ રસીદ ન આપવી. પછી કોર્ટમાં બંને પક્ષ અલગ અલગ વાત કરે છે, તેથી શક્ય હોય ત્યાં સુધી બેંક ટ્રાન્સફર, યુપીઆઈ અથવા ચેક દ્વારા ભાડું લેવું અને દરેક ચૂકવણીનો પુરાવો રાખવો. અને આ બાબતે તમે જો કોઈ આઈટી રિટર્ન ભરતા હોય તો તેમની સાથે વાતચીત કરીને આગળ વધવું જોઈએ. અને મિત્રો, એક બીજી મોટી ભૂલ,
સિક્યોરિટી ડિપોઝિટ લખવી જ નહીં. ઘણા લોકો મોઢે વાત કરીને પૈસા લઈ લે છે, પછી પૈસા પરત આપવાના સમયે મોટો વિવાદ થાય છે. ત્રીજી ભૂલ, કરાર વાંચ્યા વગર સહી કરી દેવી. ઘણા લોકો વિશ્વાસમાં આવીને સીધી સહી કરી દે છે, પરંતુ યાદ રાખજો, એક વખત સહી કર્યા પછી ઘણી શરતો તમારી સામે પુરાવા તરીકે ઊભી રહી શકે છે. ચોથી ભૂલ, જેની વાત મેં વિડીયોના શરૂઆતમાં કરેલ હતી કે પોલીસ વેરિફિકેશન ન કરાવવું. ખાસ કરીને શહેરી વિસ્તારમાં અને કેટલાક શહેરોમાં સ્થાનિક નિયમો મુજબ જ્યાં જરૂર હોય ત્યાં ભાડુઆતની માહિતી પોલીસમાં આપવી જરૂરી હોય છે અને તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને આ સુરક્ષાની દ્રષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે. તેમજ મિત્રો, જો તમે અહીં સુધી વિડીયો જોયો હશે તો હવે મિત્રો તમારા મનમાં આવતા કેટલાક પ્રશ્નોના જવાબ પણ જાણી લઈએ. શું ભાડા કરાર નોટરી કરાવવો જરૂરી છે? તો દરેક કેસમાં એક સરખો જવાબ બિલકુલ નથી. કરારની મુદત, તેની શરતો અને લાગુ પડતા કાયદા મુજબ જ્યાં રજિસ્ટ્રેશન જરૂરી હોય ત્યાં માત્ર નોટરી પૂરતી નથી. તેથી પરિસ્થિતિ અનુસાર યોગ્ય કાયદાકીય સલાહ લેવી જોઈએ. આના પછીનો પ્રશ્ન છે, શું સ્ટેમ્પ પેપર પર કરાર લખવો જોઈએ? હા, સામાન્ય રીતે યોગ્ય સ્ટેમ્પ ડ્યુટીના નિયમોનું પાલન કરવું જોઈએ. અલગ અલગ રાજ્યોમાં સ્ટેમ્પ ડ્યુટીના નિયમો પણ અલગ અલગ હોઈ શકે છે. આપણા ગુજરાતમાં કેટલો ખર્ચ થશે, કેટલી સ્ટેમ્પ ડ્યુટી વાપરવી, તેનો વિડીયો આપણી ચેનલ ઉપર આવેલ છે. તમે ત્યાંથી બધી વિગતો જાણી શકશો. આના પછીનો પ્રશ્ન છે, શું ભાડુઆતને ગમે ત્યારે બહાર કાઢી શકાય? તો ના. જો તમારી પાસે કરાર હોય, ભાડા કરાર બનાવેલો હોય અને તેમાં તમે તેવી શરતો લખેલી હોય તો તે શરતો મુજબ જ કાર્યવાહી થઈ શકે અને જો વિવાદ થાય તો લાગુ પડતા કાયદા મુજબ યોગ્ય કાયદાકીય પ્રક્રિયા અપનાવવી પડે છે. આના પછીનો પ્રશ્ન છે, શું ભાડા કરાર માત્ર માલિક માટે જ હોય છે? બિલકુલ નહીં. ભાડા કરાર ભાડુઆતના હકોનું પણ રક્ષણ કરે છે. જો માલિક કરાર વિરુદ્ધ વર્તન કરે અથવા ગેરકાયદેસર રીતે તકલીફો આપે તો ભાડુઆત પણ આ કરારનો આધાર લઈ શકે છે. મિત્રો, યાદ રાખજો, વિશ્વાસ ખૂબ સારી વસ્તુ છે, પરંતુ કાયદામાં વિશ્વાસ સાથે પુરાવો પણ જરૂરી છે. તમે તમારા જીવનની સૌથી કિંમતી મિલકત કોઈને આપી રહ્યા છો તો માત્ર ઓળખાણ છે એટલા માટે નહીં, પણ લખાણ ન કરવું એ સમજદારી નથી. લખાયેલો કરાર સંબંધોને તોડતો નથી, પરંતુ સંબંધોમાં સ્પષ્ટતા લાવે છે, એટલે બંને પક્ષને સુરક્ષા આપે છે. જો આજે આપણે આ વિડીયોના માધ્યમથી સમજ્યા અને શીખ્યા કે મકાન કે દુકાન ભાડે આપતા પહેલાં હંમેશા લેખિત ભાડા કરાર કરવો જોઈએ. કરારમાં તમામ મહત્ત્વની શરતો સ્પષ્ટ લખવી જોઈએ. 1 વર્ષથી વધુ સમયની લીઝ અથવા રેન્ટ એગ્રીમેન્ટ હોય તો રજિસ્ટ્રેશન એક્ટના નિયમોનું પણ ધ્યાન રાખવું જોઈએ. ભાડાની દરેક ચૂકવણીનો પુરાવો રાખવો જોઈએ. સિક્યોરિટી ડિપોઝિટ, ભાડું, સમયગાળો અને મિલકતનો ઉપયોગ બધું સ્પષ્ટ લખવું જોઈએ. અને સૌથી મહત્ત્વની વાત, કોઈ પણ કાગળ વાંચ્યા વગર ક્યારેય સહી ન કરવી. મિત્રો, હવે હું તમને એક સવાલ પૂછવા માગું છું. શું તમે ક્યારેય માત્ર વિશ્વાસના આધારે મકાન કે દુકાન ભાડે આપી છે અથવા તમે ભાડે લીધી છે? અને જો હા, તો શું તમને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે? તમારો અનુભવ અથવા તમારો પ્રશ્ન નીચે કોમેન્ટમાં જરૂર લખજો. તમારો એક કોમેન્ટ હજારો લોકોને મોટી કાયદાકીય મુશ્કેલીથી બચાવી શકે છે. જય હિન્દ.